નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન દ્વારા અલગ અલગ પોસ્ટ માટેની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। 11 માસના કરાર આધારિત ભરતી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશેની વિગતવાર માહિતી। આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સ્વાયત્ત સંસ્થા તરીકે કાર્યરત ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશનની માં 11 માસના કરાર આધારિત અલગ અલગ પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। સૌપ્રથમ આપણે વાત કરીએ તો સિનિયર પ્રોજેક્ટ મેનેજર આઈટી શૈક્ષણિક લાયકાત માંગેલી છે MCA અથવા તેને સમકક્ષ લાયકાત હોય, એટલે કે MCA અથવા કોમ્પ્યુટર આઈટી અથવા તો કોમ્પ્યુટરમાં માસ્ટર કરેલ હોય તે આમાં અરજી કરી શકે છે। અનુભવ 3 વર્ષનો છે। જગ્યાની સંખ્યા છે 1 અને પગાર ધોરણ છે 34,000। ત્યારબાદ બીજી પોસ્ટની વાત કરીએ તો સિનિયર પ્રોજેક્ટ એકાઉન્ટર MBA ફાઇનાન્સમાં કરેલું હોવું જોઈએ, MCOM અથવા તો CA કરેલ હોય તે આમાં અરજી કરી શકે છે। અનુભવ 3 વર્ષનો માંગેલો છે અને કુલ જગ્યાની સંખ્યા છે 1, પગાર ધોરણ છે 34,000। ત્યારબાદ છે પ્રોજેક્ટ મેનેજર, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો MSW, MBA, PGD IT, PGDCA અને PGDMR તેમાં 2 વર્ષનો અનુભવ માંગેલો છે અને તેમાં 2 જગ્યા ખાલી છે। પગાર ધોરણની વાત કરીએ તો 25,000 પગાર ચૂકવવામાં આવશે। આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર MBA, MSW, PGDM અને PGDRM કરેલું હોય તે આમાં અરજી કરી શકે છે। અનુભવ 1 વર્ષનો માંગેલો છે, તેમાં પગાર ચૂકવવામાં આવશે 15,000। ત્યારબાદ છે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એકાઉન્ટર BCom અને ટેલી તે ફાવતું હોવું જોઈએ। 2 વર્ષનો અનુભવ માંગેલો છે અને તેમાં પગાર ચૂકવવામાં આવશે 10,000 રૂપિયા। ત્યારબાદ છે લીગલ કન્સલ્ટ, માન્ય યુનિવર્સિટીમાંથી LLM કરેલું હોવું જોઈએ અને 3 વર્ષનો અનુભવ ફરજિયાત છે। જગ્યાની સંખ્યા છે 1 અને પગાર ધોરણ છે 60,000। આ ભરતી છે 11 માસના કરાર આધારિત છે। પગાર ધોરણ પણ ખૂબ જ સારું કહી શકાય। હવે આના અંદર તમારે અરજી છે એ ઓનલાઈન કરવાની રહેશે, ઓફલાઈન અરજી માન્ય ગણવામાં આવશે નહીં। તો ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની રહેશે, ચાલો મેળવીએ તેના વિશેની વિગતવાર માહિતી। તેના માટે તમારે પોર્ટલ પર જવાનું રહેશે, www.eklavyaeducation.gujarat.gov.in ની વેબસાઇટ પર છે અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી તારીખ 3/8/2024થી લઈ અને 12/8/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી ફોર્મ છે એ ભરવાના શરૂ છે। હવે આના અંદર તમને નિમણૂક છે એ તમારો અનુભવ, શૈક્ષણિક લાયકાત અને તેના મેરિટના આધારે આપવામાં આવશે। તે રીતે તમારી ભરતી પ્રક્રિયા થશે। તમે આગળ ક્યારે આવવું તેના માટેની સંપૂર્ણતઃ જાણ છે એ તમને તે લોકો દ્વારા કરવામાં આવશે। આખરી નિર્ણય છે એ કાર્યપાલક નિયામક GSTS ગાંધીનગરનો રહેશે। હવે તેમાં આપણે વાત કરીએ તો વયમર્યાદા છે એ વયમર્યાદા તમારી 35 વર્ષથી પુરુષ ઉમેદવાર માટે 35 વર્ષ અને મહિલા ઉમેદવાર માટે 40 વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે। તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો અને હજી સુધી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। માહિતી વધારે લોકોને મોકલો, જેથી કરીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણી માહિતી પહોંચે અને તેને એક રોજગારીની તક પૂરી પાડી શકાય। ધન્યવાદ।